કાર્યવાહીની નર્મદા પરિક્રમા પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષે જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમાનો લાભ લીધો। હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી હતી। પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ મુલાકાત કરી હતી। તેમણે કહ્યું કે આવનારા સમયમાં આ નર્મદા પરિક્રમામાં પણ વ્યવસ્થામાં વધારો કરીશું। માં નર્મદા એ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં, પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ માં નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો માં નર્મદા જોડે એમની અતૂટ શ્રદ્ધા છે। આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે અહીંયા આવીને પરિક્રમા કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આવનારા વર્ષોની અંદર ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે। જામનગરમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ। ચેલા નજીક સેનાના હેલિકોપ્ટરનું લેન્ડિંગ। રંગમતી ડેમ પાસે સેનાનું હેલિકોપ્ટર અચાનક જ લેન્ડિંગ કર્યું। ટેકનિકલ ક્ષતિને લઈને હવાઈ જહાજને ઇમરજન્સી ઉતરાણ કરાયેલું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। તો જામનગરમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું। ટેકનિકલ ક્ષતિના કારણે ચેલા નજીક સેનાના હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે। તો ઉલ્લેખનીય છે કે સેનાનું આ હેલિકોપ્ટર છે કે જ્યાં ટેકનિકલ ક્ષતિ જણાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। કિંજલ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કિંજલ, શું વધુ અપડેટ સમગ્ર મામલે? બિલકુલ લુબના, જે પ્રકારે વાત કરવામાં આવે, ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર છે એ ક્ષતિગ્રસ્ત થતા ક્યાંક ઇમરજન્સી લેન્ડિંગ કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરના ચેલા ચંગા નજીક જે રંગમતી ડેમ આવ્યો છે, આ ડેમ નજીક વાડી વિસ્તારમાં ઇમરજન્સી હેલિકોપ્ટર લેન્ડિંગ કરાયું હતું, જેને લઈને જામનગરથી પોલીસ તંત્ર પણ દોડ્યું હતું। જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, ટેકનિકલ ક્ષતિને લઈને તાત્કાલિક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને હાલ તેમને જે ક્ષતિ છે તે સોલ્વ થઈ જતા ફરી ઉડાન ભરી હતી તેવા સમાચાર છે તે હાલ મળી રહ્યા છે। પરંતુ વાયુસેના દ્વારા આ અંગે કોઈ અધિકારિક તौर પર કંઈ કહેવામાં નથી આવ્યું, પરંતુ જે પ્રકારે ચેલાચંગા નજીક હેલિકોપ્ટરનું લેન્ડિંગ થયું હતું, જેને લઈને સ્થાનિકો અને ગ્રામજનો પણ જોવા માટે ઉમટી પડ્યા હતા। લોકના બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। ની વાત કરીએ તો વધુ એક નકલી પોલીસનો પર્દાફાશ થયો છે। એસઓજી પીઆઈનો રાઇટર બની 1.95 લાખનો ફ્રોડ કર્યાનો મામલો સામે આવ્યો છે। તો ફરિયાદી પર અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાથી તેનો લાભ ઉઠાવી પૈસા પડાવ્યા। ધાક ધમકી આપી આરોપીએ સ્કેનર મોકલી કટકે લાખો રૂપિયા પડાવી લીધા। ફરિયાદીને શંકા જતા પોલીસ ફરિયાદ કરી। સિટી એ ડિવિઝન પોલીસે નકલી પોલીસ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। 1,95,000 જેટલા રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે। જે આ પ્રકારે કોઈ પોલીસ પૈસાની માંગણી ના કરે એવું ફરિયાદીને લાગતા એને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ફરિયાદ લખાવેલી છે અને જે આ વ્યક્તિ કોણ છે કે જેણે પોલીસનું ખોટું નામ દઈ અને આ રીતના પૈસા પડાવેલા છે તે બાબતની તપાસ હાલ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટના દરમિયાન અટવાયેલા ગુજરાતીઓની બસ સુરક્ષિત। ગાંધીનગર અને પાલનપુરના અટવાયેલા લોકો સુરક્ષિત। તમામ લોકોને રામબણ આર્મી કેમ્પમાં લઈ જવાયા છે। તમામ લોકોને રિટર્ન લાવવાની વ્યવસ્થા થઈ રહી છે। રામબણ તંત્રના સંપર્કમાં બનાસકાંઠાનું વહીવટી તંત્ર। ભૂસ્ખલન સિવાયના અન્ય માર્ગ પરથી તમામ લોકોને પરત લાવવા કરાશે વ્યવસ્થા। હાલમાં તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે। થોડા સમય પહેલાં બસના મુસાફરો સાથે પણ મારે વ્યક્તિગત રીતે વાત થઈ હતી અને હાલમાં તેઓ આર્મી કેમ્પ ખાતે આશ્રય લઈ રહ્યા છે। બપોર બાદ વાતાવરણની જે પરિસ્થિતિ જોતા બસને બનિહાલના રૂટથી પાછા શ્રીનગર મોકલવા માટેની તૈયારી થઈ રહી છે। તો આ તરફ અરવલ્લી જિલ્લાના પણ 40 શ્રદ્ધાળુઓ અટવાયા છે। જમ્મુ કાશ્મીરમાં પૂર બાદ રસ્તા બંધ થતા અટવાયા હતા। માલપુર અને ધનસુરા તાલુકાના પ્રવાસીઓને રોકી દેવાયા હતા। તો જમ્મુ કાશ્મીરના સોફિયાન જિલ્લાના હીરપુરા વિસ્તારમાં અરવલ્લીના મુસાફરો અટવાયા હતા। શ્રીનગર, પહેલગામ, વૈષ્ણોદેવીના પ્રવાસે ગયા છે શ્રદ્ધાળુઓ। તો ભૂસ્ખલન સ્થળે પહોંચી ન્યૂઝ 18ની ટીમ વાદળ ફાટ્યા બાદની તબાહી, રસ્તો ગાયબ થઈ ગયો હોય તેવી હાલત જોવા મળી રહી છે। ન્યૂઝ 18ની ટીમે સ્થાનિક તંત્ર સાથે કરી એક્સક્લુઝિવ વાતચીત।
एसएसपी रामबन मेरे साथ मौजूद हैं। सर, कैसे देखते हैं अभी जो हालात हैं यहाँ? अभी किसी हद तक सिचुएशन कंट्रोल में आ रही है। दोनों साइड से गाड़ियों को निकालने की कोशिश शद्दोमद से जारी है और मुझे लगता है बाय इवनिंग हम आपको कोई एक अच्छा अपडेट दे पाएंगे। एटलीस्ट वन ट्यूब क्लियर हो जाए तो बीच में स्टैंडर्ड व्हीकल्स को हम निकाल पाएंगे। सर, अभी जो हालात हैं हमने देखा है कि अभी कई इलाकों तक जो है रोड कनेक्टिविटी बिल्कुल ध्वस्त हो चुकी है, वहां तक नहीं पहुंचा जा सका है। लोगों का कहना है कि वहां भी कुछ लोग फंसे हो सकते हैं। नहीं, हमने ये सुनिश्चित किया है कि डीप इंटीरियर में कहीं लोग फंसे हुए नहीं हैं। उनके साथ राब्ता कायम है, सभी गांवों के साथ हमारा राब्ता कायम है, कनेक्टिविटी है। तो इस टाइप का हमारे हिसाब से नहीं। हाँ, इंटीरियर की कुछ रोड्स, सेकेंडरी और टर्शरी रोड्स अभी भी क्लोज्ड हैं, उनको भी ओपन करने की कोशिश की जाए। सर, जो सैलानी यहाँ फंसे हुए थे उनको निकाल लिया गया है क्या? जो भी कोई लोग सैलानी थे उनको निकाल दिया गया है। आज भी कुछ लोग वापस गए हैं, वो बानियाल में रुकेंगे या शाम तक उनको भी वापस भेज दिया जाएगा, लेकिन उनको ब्रेकफास्ट सब कुछ हमने करवाया है। कहीं ठहराया भी गया जो लोग वहां से ऊपर से आए? जो लोग जहां भी हमने जिसमें अप्रोच किया, क्या वो रामबन में हो, बानियाल में हो, इसमें बटोत में हो, लोगों को चंद्रकोट में है, लोगों को ठहराया गया है जगह जगह। सर, लोगों से क्या आह्वान करना चाहेंगे जो श्रीनगर जाना चाहते हैं या अभी जम्मू कश्मीर नेशनल हाईवे पे या रामबन आना चाहते हैं? देखिए, पहले हमारी प्रायोरिटी है नेशनल हाईवे के ऊपर फंसे वाहनों को कम से कम क्लियर कर पाए और उनको क्लियर करके आज उनको निकालें। उसके बाद में शाम को डिसाइड करेंगे कि कहाँ से कहाँ गाड़ियाँ चलेंगी। बहुत बहुत शुक्रिया सर। तो कहीं ना कहीं जो है राहत का काम इस वक्त चलाना, इस वक्त रेस्टोरेशन का काम करना, ये इस वक्त प्रायोरिटी है और इनका कहना है कि अभी कोई भी फंसा नहीं है मलबे में और सुनिश्चित किया गया है कि जिन कुछ गांव इन्होंने बताए हैं कि जहां से रोड कनेक्टिविटी खत्म हुई है, लेकिन लोगों से ये आह्वान है कि अभी जो है आप देखिए नेशनल हाईवे पे अभी जो है गाड़ियों की आवाजाही फिलहाल के लिए बंद रखी है। एसएसपी रामबन ने कहा है कि चंद्रकोट में जो है कुछ लोगों को वहां रखा गया है जो कि जिनके घर जो है वो ध्वस्त हो चुके हैं। कैमरामैन चांद के साथ राजेंद्र वैद, न्यूज़ 18 रामबन। તો ભૂસ્ખલનનું જે સ્થળ છે ત્યાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે। જે પ્રકારથી સ્થાનિક તંત્ર છે તે પણ મદદ કરી રહ્યું છે। રસ્તો ગાયબ થઈ ગયો હોય તે પ્રકારની અહીં પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। बादल वापस छाने लगे हैं इस इलाके में। मैं अपने वीडियो को कहूंगा वो आपको बादल दिखाएं किस तरह से छाने लगे हैं। ये कहीं ना कहीं चिंताएं जो हैं वो बढ़ा सकती हैं क्योंकि यहाँ पे इलाके में जो रेस्क्यू ऑपरेशन तभी तेज हो सकता है जब मौसम यहाँ पे इजाजत देगा, जब मौसम यहाँ पे ठीक रहेगा। हालांकि सुबह से जो है लगी हुई हैं जेसीबी मशीन्स, जो मशीनरी है उसको भी लगाया हुआ है, लेकिन 14 किलोमीटर का जो रास्ता है ये पहले ही जो है चट्टानी इलाका है और इसके साथ जो नेशनल हाईवे वो पहले भी उसकी जो हालत थी कुछ खास अच्छी नहीं थी। तो अब तो जिस तरह से मलबा नेशनल हाईवे पे आ गया है उसको हटाने के लिए और उसके साथ बड़े बड़े पत्थर आए हैं, उसके लिए बोल्डर्स जो हैं वो लगे हुए हैं, लेकिन जो पैचेस हैं वो बहुत ज्यादा है। इसके लिए अब ये शाम तक देखना होगा कि हालांकि हम ये नहीं कह सकते कि जल्दी इसका रेस्टोरेशन काम कंप्लीट होगा क्योंकि देख के ऐसा लगता नहीं है और ऐसा लगता है कि अभी भी हमें यह भी बताया गया कि अभी भी कई जगह पे जो है आगे कुछ अभी सुबह जो है लैंडस्लाइड हुए हैं और उसकी वजह से अब हम ये काफी खतरनाक जो है वो चलने के लिए, ट्रैफिक की आवाजाही के लिए हो सकता है। ऐसा भी हो सकता है कि इसको अगर रिस्टोर भी किया जाए और लोगों से आह्वान किया जाएगा कि अभी 1-2 दिन वो अपना जो यहां से आने का जो सिलसिला है वो थाम के रखें क्योंकि अभी भी जो है ये डेंजरस जोन बना हुआ है। यहाँ पे पत्थर जो है रुक रुक के अभी भी आ रहे हैं और जहां मैं पैर रखा हुआ है यहाँ इतना मलबा है और यहीं तक जो है गाड़ी अभी पहुंच पा रही है और इसके आगे जो है गाड़ियां जो है फंसी हुई हैं। ડમરીઓ સાથે તોફાન માટે તૈયાર રહો, અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે। હજુ પણ આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવે એવા એંધાણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે। અંબાલાલે કહ્યું કે હજુ 24 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાઈ શકે છે। અંબાલાલની આ આગાહીથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। આટલું જ નહીં, અંબાલાલે તો ત્યાં સુધી આગાહી કરી કે મે મહિનામાં ખતરનાક વાવાઝોડા ત્રાટકશે। 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22-23-24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। ગરમીના કારણે વાંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। સમુદ્રનું તાપમાન ઊંચું જશે જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે। શેકાવા તૈયાર રહેજો, ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી।
2 થી 3 ડિગ્રી તાપમાનમાં થશે વધારો. દરિયાઈ વિસ્તારોમાં ભેજવાળું હવામાન રહેશે. 22 થી 24 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. बाईस अप्रैल से लेकर 24 अप्रैल तक उष्ण एवं आर्द्र पवन के कारण असहज स्थिति का होने का संभावना है और पवन का दिशा जो है अभी पश्चिम से उत्तर पश्चिम है. अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहने का पूर्वानुमान है और जो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का